ભરૂચના હાંસોટમાંથી પસાર થતી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનનો વિરોધ શરૂ થઈ ગયો છે। પાવર ગ્રીડ કંપની અને તંત્ર સામે ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોની જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવીને કામગીરી શરૂ કર્યાનો આક્ષેપ છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યોજાનારી રેલીમાં ખેડૂતો જોડાશે। 25 ટ્રેક્ટર અને 50 જેટલી કાર સાથે ગાંધીનગર તરફ કૂચ થઈ રહી છે। પોલીસે અંકલેશ્વર નજીક અટકાવતા વિવાદ થયો હતો। ભારે રકઝક બાદ ખેડૂતોને આગળ જવા દેવાયા છે। ભરૂચના હાંસોટ ગામમાં ખેડૂતોને પાવર ગ્રીડ લાઇનના કામનો વિરોધ નોંધાવ્યો। આક્ષેપ છે કે કંપનીના વાહનો ખેતરમાંથી પસાર થતાં તેમની જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ટાવર માટે કંપની માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ માટે ખેડૂતોની મંજૂરી લીધા વિના તેમની જમીનો પરનો જ રસ્તો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે, જે મુદ્દે ખેડૂતો હાલ આકરા પાણીએ છે। રસ્તાની પરમિશન કોઈ લીધી નથી, આ ઇનલીગલ છે, છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે। હવે સરકારના જે કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવર ગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો। તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે। તો ખેડૂત જવું ક્યાં? એ કોઈ નોટિસ પણ નથી આપી, અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ। એટલે કોઈ વર્તનની તો વાત જ નથી કરતા। તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે અહીંથી। બીજી તરફ 15 જૂનના રોજ યોજાનાર ખેડૂતોની રેલીમાં ભાગ લેવા અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા। પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર તેમજ દેવા માફી સહિતની 5 માંગ સાથે ખેડૂતોની રેલી આગળ વધી રહી હતી। ત્યારે અંકલેશ્વરની કડકડિયા કોલેજ નજીક તેમને પોલીસ દ્વારા અટકાવાયા હતા, જે બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ થયા। જોકે લાંબી રકઝક બાદ પોલીસે ખેડૂતોને આગળ વધવા દીધા અને મામલો થાળે પડ્યો। ખેડૂતોનું કહેવું છે કે સરકારને અલ્ટિમેટમ આપવા તેઓ આગળ વધી રહ્યા છે। અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે। તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે, એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ। મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન, પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે